શ્રી વલ્લભાધીશ કી गिरिराज धरण की जय श्याम सुंदर श्याम ने महाराणी की श्री गुसाई जी परम दयाळ की जय श्री गोकुल नाथ की जय दाव दयाळ की जय श्री नवनीत प्रिया लाल की अपने माथी બિરાજતા સેવ્ય સ્વરૂપ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ. આજે નવ વિલાસ પૂર્ણાહુતિ એટલે કે વિરામ. નવો વિલાસ કયો આજે લડેતી એટલે કે લાડલીજી. અને આજનું લીલાસળ બંસી ભટ્ટ. આજે નવ વિલાસને વિરામ. 9 દિવસ આપણે બધાએ ખૂબ જ આનંદ કર્યો. જેટલું ઠાકોરજીએ કરાવ્યું એટલું કર્યું. અદકીમાં સામગ્રી, અદકીમાં કીર્તન, સુંદર મજાના છાપાના વસ્ત્ર ધર્યા. તો આ બધું જો ઠાકોરજી ઘરમાં ન હોય તો તમને આ બધો ભાવ આવે જ નહીં. આ તો સવારે એમ થાય કે આજે બાસુંદી લગી છે તો આ દૂધ જુદું રાખજો, આ પ્રભુનું. છોકરાઓ એમ કે બા આ બાજુ નથી અડવાનું ને, તો એવું કહેવાય વ્રજ ભાષામાં અઠવાડિયાના દિવસ 7 પણ ઉત્સવ 8. તમે જો એકે દિવસ આપણો એવો હોય જ નહીં. અને માનો જ્યારે કાંઈ ન હોય ને ત્યાં કોકની વરસગાંઠ હોય, કોકની મેરેજ એનિવર્સરી હોય. હવે વચ્ચે આપણે કાંઈ હતું ને એટલે હું તૃપ્તિ વાત કરતા હતા તો મને કે આ જ દિવસે મમ્મી આપણે રહેવા આવ્યા હતા અહીંયા. જો થોડી અતકેમ સામગ્રી ધરીને ઠાકોરજીને વિનંતી કરી કે મારા વાલા અહીંયા તું લઈ આવ્યો તો ને એ દિવસનું જો. એટલે પ્રભુ ઘરમાં બિરાજતા હોય તો અનુસંધાન બધુંય ઠાકોરજીનું જ હોય. અને જો ઠાકોરજી નથી તો મને ઘણી વાર વિચાર આવે ઠાકોરજી ઘરમાં ન હોય તો આપણે કરીએ શું. ઓલા લૌકિકમાં એક ગીત છે, પગલીનો પાડનાર દ્યોને યમનાજી વાંજીયા મેણા માતા દોયલા. પગલીનો પાડનાર, કચરા પોતું કર્યા હોય ઝાપટેલું હોય એવું ને એવું બીજે દિવસે. આ તો છોકરા ઘરમાં હોય તો એ તમારા આમ બધું ખેદાન મેદાન. ગમે એટલી વાર તમે પોતું મારો પાછા પગલાં પડેલા જ હોય. આ મેં લૌકિક વાત કરી, પણ અલૌકિકમાં પણ ઠાકોરજી ઘરમાં ન હોય તો તમારે બધું લૌકિક વાતો, લૌકિક રસોઈ, લૌકિક સંબંધો, કશુંય અલૌકિક થાય જ નહીં. પ્રભુ ભલે દૂધ મિશ્રી ધરતા હોય કે તમે દૂધ ગળ ધરતા હો કે ફીકું, પણ પ્રભુ ઘરમાં છે એટલે દિવસમાં 2-4 વાર ઠાકોરજીની વાત નીકળે છે. એક બેન કહેતા હતા કે ઠાકોરજીને ઝવેરા કેવી રીતે ધરવાના. એટલે મેં કીધું બેટા તમારે, મને કે હમણાં જ પુશ કરાવ્યા ઈલા આંટી. એટલે પછી મેં તો આવી રીતે કલગી બનાવવાની 10ની અને રેશમી દોરાથી બાંધવાના. અને આપણે જે પાગ હોય ને એની પાછળ લગાડી અને ત્યાં લગાવી દેવાનો. અને શ્રીંગાર પછી ઓલો એની ચંદ્રિકા કે જે ધર્યું હોય ત્યાં પાગમાં આપણે આ કલગીની જેમ ધરવાનું. એ કે અમે તો ફ્લેટમાં રહીએ છીએ તો મેં એવું આમ ઠાકોરજીનું નામ લઈને યમુનાજીનું તો આટલા કમસતા જવું નહીં ખાતા.
તો એલાંટી 20-25 થયા છે. તો બાકીના એ કે પ્રભુ, મેં કીધું હા ધર એ મેં કીધું મોટા થયા કોટા ફૂટ્યા તે રાજી થતા હતા કે અમારે પ્રભુની પાસે જવાનું, પ્રભુની સન્મુખ થવાનું, પ્રભુના મસ્તક પર રહેવાનું. હવે એ તમે એમને ત્યાં રહેવા દો. જો આપણામાં બધું સાક્ષાત છે, કોઈ મૂર્તિની વાત નથી. એનો અનુભવ કાલે જ આપણે કર્યો કે જો ઓલા બેન મૂકીને ગયા ડબરા ભોગ ધરાવીને, તો ઠાકોરજીએ નળ ચાલુ રખાયો. બધા કે કળિયુગમાં કાંઈ આવું ન હોય. ઈલાબેન આજો, આ બધાને જે અનુભવ થાય છે એ કળિયુગના જ છે, મારા વાલા હમણાંના જ. પ્રભુ તો કળિયુગમાં પણ સતયુગના જ છે. અને આપણા ઘરે બિરાજતો હોય તો આપણા ઘરે કળિયુગ આવે જ નહીં. જ્યાં સુધી ઠાકોરજી ભૂતલ પર બિરાજતા હતા ત્યાં સુધી કળિયુગ આવ્યો. પ્રભુ સ્વધામ પધાર્યા, અર્જુને સમાચાર આપે અને પછી બધાએ નક્કી કર્યું પ્રભુ વિના આપણે રહેવાનો કોઈ મતલબ નથી. તો પરીક્ષિતને રાજ સોંપ્યું અને પછી ભાગવતની લીલા જાણીએ છીએ એટલે હું કહેતી નથી કે પરીક્ષિતે ઓલા સમ્યક ઋષિના ગળામાં સાપ નાખ્યો મરે, ઘણું બધું બધાય જાણો છો. અને કળિયુગ ગાય ને બળદની ને વાત ને બધી. ત્યારે કહ્યું કે હવે મારો આવવાનો સમય. કેમ? પ્રભુ હતા ત્યારે કાનું આવ્યું? એ ત્રેવડ છે એ ત્યાં આવી શકે? તો જેના ઘર ઠાકોરજી બિરાજતા હોય ને એનું કળિયુગ કાંઈ ન બગાડી લે. આજે આપણા છોકરાઓ છે એને આરતી કરવા બોલાવવા આવે, જાય પ્રસાદ લે. છોકરાઓ એના ભાઈબંધ કે બેનપણીને ઘરે ગયા હતા અને કંઈક માતાજીને થાળ ધર્યો હતો. પછી સગુન આરાધ્યએ જોયું એ થાળ ઓલામાં પધરાવે છે કે બહાર રાખે છે. પધરાવે તો આરાધ્ય આપણે ઘરે વયું જવાનું, આપણે એમ કહેવાનું કે બાએ ફોન કર્યો અમારે જવું છે. અને જો ન પધરાવે ને તો એ લોકો આગ્રહ કરે છે તો આપણે જમશું. એટલે થાળ રસોડામાં લઈ ગયા. એ કે ત્યાં દાદી બોયલા, એ કે એમ કરો ને એ થાળ મને જ આપી દો. એ કે બધાને ઠંડુ નહીં ભાવે એટલે માતાજીને ધરેલું હું લઈ લઉં. અને જે મર્યાદા માર્ગી છે એવું ન સમજે કે આ થાળ માતાજીને ધર્યો તો તેમાં આપણે ના ખવાય, એ જુદો રખાય. એ બધું આપણે પુષ્ટિમાં તમે જો એટલું સૂક્ષ્મ પ્રભુના તત્સુખનો વિચાર વલ્લભને વિઠ્ઠલે કર્યો છે. તો આ બે જોયું. પછી ઓલા લોકોએ કીધું હાલો હવે ગરમ ગરમ બેસ્યા. બે બેઠા. પછી જેવા એ લોકોને બહાર આરતી કરવા જવાનું થયું, આ તો એના ઘરમાં હતા માતાજી, આ બે ઘરે આવતા રહે. પ્રભુ ઘરમાં બિરાજતા હોય તો છોકરાઓને પણ આપણે બધી સમજણ નથી પાડવી. એ જેવું જુએ છે ને એવું કરે છે. જો ઉપદેશની અસર તો જ થાય પહેલાં આપણે આચરણમાં મૂકીએ. ઓલી વાત બધાય જાણે છે કે એક સંત મહાત્મા હતા, એની પાસે માં લઈ ગઈ. મહાત્મા આને એ કહે કે બહુ ગોળ ખાય 24 કલાક, ના પાડો. એ કે એક કામ કરજો ને પરમદી, એ કે આજ કહી દો ને હાલીને આવી જો થાકીને ત્યાં થઈ જવાય. એ કે ના પરમદી આવજો. પરમદી છોકરાને લઈને આવ્યા. આજથી તાર ગોળ બંધ, ચલ હાથમાં પાણી લે. એની માં કે પરમદી કરી દીધું હોત તો? બેન પરમદી સુધી હું ગોળ ખાતો હતો,
હું ગોળ ખાતો હોઉં અને એને કહું ને એને અસર ન થાય. મેં છોડ્યો ને પછી એણે કીધું હવે 500% એ નહીં ખાય. અને હાચે ઓલા છોકરાએ છોડી દીધો. ઘરમાં છોકરા હોય. એક બેન કહેતા હતા એ કે મારી વહુ એને ભણાવવા બેસે ને અહીંથી અહીંયા સુધી લખી નાખ, પછી કે આમ જોતી હોય. એમાં ઘણીવાર કે એવો અવાજ આવે ને તો ઓલાને ધ્યાન જાય. ઘણીવાર ઓલા એ કે રીલ બનાવ્યા હોય ને હસવાનું હોય ને તો ઓલાને ધ્યાન જાય. હવે તમારે છોકરાને ભણાવવા છે અને તમે અડધો કલાક લેક્ચર આપો કે મોબાઈલ અત્યારે જોવાય નહીં, ભણવા ટાઈમે ભણવાનું, વર્ક વાયલું વર્ક એન્ડ પ્લે વાયલું. તમે એને ભણાવો છો ને એટલી વાર તો મોબાઈલ મૂકી દો. ઓલો લખતો હોય તો એનું ધ્યાન શેમાં છે? જુઓ છો તમે, પણ તમારા કરતાં વધુ ધ્યાન એનું જાય છે એટલે ભણવામાં ધ્યાન નથી જતું. તો આચાર્ય કોને કહેવાય? આચરતી ઇતિ આચાર્ય. જે ઉપદેશ આપે એ પ્રમાણે વર્તે એને કહેવાય આચાર્ય. તો જો તમારે છોકરાને એમ કહેવું હોય કે મોબાઈલ અડધો કલાકથી વધુ નહીં, તો રાતના બિચારા હોતા હોય ને રાહ જોતા હોય કે મમ્મી પપ્પા ક્યારે વાત કરે. એક આ બાજુ આમ કરતો હોય ને બીજું ઓલી બાજુ કરતો હોય. પછી એમ કહે મોબાઈલ બહુ નહીં જોવાનો, ચશ્માનો નંબર વધે. પણ તમે શું કરો છો? હવે તો પગે ચલાતું નથી. પહેલાં તો આ 4 મહિના તકલીફ. પહેલાં છે ને હું આમ વિશ્રામનગરથી કસરત કરી નીકળીને આમ ફરીને આવું તો ખૂણા ઉપર એક 22-25-30 વર્ષની દીકરી ઊભી હોય એને છોકરાને લઈને. એટલે ઓલી બસ શેમાં ભણે મને ખબર નહીં. એટલે ઓલો છોકરા એની આંગળી પકડવાનો પ્રયત્ન કરે, હશે 6-7 વર્ષ. ઓલી ઘડી ઘડી છોડાવે. હવે ઓલો બિચારો ચારે બાજુ જુએ, પણ આ તો આમાં જ મસ્ત હોય. એકવાર હું આવતી તો ઓલા એને 2-3 વાર હાથ પકડો. ઓલે આમ એવો ને તોછડાઈથી ને કર્યું, ઓલાને ઉલટી થઈ. એ બિચારો 2-3 વાર થયા કે મમ્મી મને ઉલટી થાય છે. એ કે બાજુવાળાને કે એટલે કે પાણી તો મમ્મી વોટર બેગમાં છે, તું મને ખાલી આ બધું ધોવડાવી દે, તું નાખ તો હું ધોઉં. મને 1 સેકન્ડ એમ છે હું જઈને ધોવડાવું. એનું કાંઈક જોતી હશે મોબાઈલમાં. ઓલા છોકરાએ એક હાથે આમ પેલું બધો બિચારો પલળી ગયો. 6-7 મારે કહેવાના આશય છે જ્યારે તમે કહો છો કે આ તમે ના કરો, પહેલાં આપણે ના કરવું જોઈએ. હું લસણ ડુંગળી ખાતી હોય તો મારા છોકરાને કહી શકું? આપણે કહ્યું જ નથી. એની મેળાએ જ એકવાર આપણે સત્સંગ કરતા હતા સાંજે, ત્યારે આપણે યુટ્યુબમાં નહોતા મૂકતા. અને ઠાકોરજી ઘરમાં આવ્યા ત્યારથી કૃપા જ મારવાલાની કોઈ દી ઘરમાં લસણ ડુંગળી આવ્યા નથી. અને એ લોકોને મેં કીધું જ છે, બહાર તમારે લગ્ન પ્રસંગે ગયા હોય, તમારા ભાઈબંધોમાં જાઓ. મારો કોઈને હઠાગ્રહ નહીં કે આમ નહીં કરવાનું, પણ તો સત્સંગમાં છોકરાઓએ પૂછ્યું બા કેમ ન ખવાય લસણ ડુંગળી? મેં કીધું બેટા આપણે રાત્રે ખાધું, બપોર તો ખાઈએ નહીં, ઠાકોરજીને ભોગ ધરવા. હવે તમે જોજો આખા ઘરમાં બીજે દિવસે વાસ આવશે. વોશરૂમમાં બ્રશ કરો તોય તમારા મોઢામાં આવે. અને બારણું ખોલ્લો અને બાથરૂમ ખુલ્લું હોય તો તમારા આખા ઘરમાં આવે. એટલે મેં તો બેટા ઠાકોરજીને આ ગંધ છે, સુગંધ નથી. એટલે આપણે ચરણ સ્પર્શ કરીએ ત્યાં ઠાકોરજી આપણી નજીક હોય છે ને. મને કે હા, મેં કીધું એટલે નહીં ખાવાના લસણ ડુંગળી. અને એ તામસ છે. મેં કીધું તમે એ ખાઓ ને એટલે તમારા વિચાર બધા તામસ થઈ જાય, ખુન્નસ ચડે વાતમાં. હવે આપણે કેવું પડે છે એ લોકોને કે ન ખવાય? એ કોઈ દી કહે છે? દાલવડા હોય ને મરચાં તળ્યા હોય,
એ છોકરાઓ ક્યારેય નથી કહેતા કે બા દાલ વડા રે કાંદા હોય તો સારું. એ લોકોને એવી ખબર જ નથી કે દાલ વડા રે કાંદા જોયું જ નથી. પણ આ બધામાં કાલે જ એક વિડીયો સાંભળ્યો દ્વારકેશ બાબા અમરેલીમાં, બહુ સરસ કીધું, સરસ સમજાય. એક બેને પ્રશ્ન પૂછ્યો, એ કે અત્યારે આ છોકરાઓ બધાય ભાજી પાઉં ને આ પીઝા ને તો ઘરે બનાવીએ બધું, બ્રેડ ને બધું, રોટલા ને નાહી ધોઈ ચોખ્ખું બને તો ધરાવાય. જે બહુ ઉત્તમ જવાબ આપ્યો. એ કે વલ્લભમાં વખતમાં જે વસ્તુ અવેલેબલ હતી એ ધરતા હતા, ત્યારે આવું બધું નહોતું એટલે નહોતા ધરતા. ઇવન તો એ કે તમને 25 વર્ષ પહેલાંની વાત કહું, 25 વર્ષ પહેલાં પ્લાસ્ટિક છોવાઈ જતું હતું. બાથરૂમ ઓલા પ્લાસ્ટિકના ઓલા હોય ને તો એમ કંઈ આ નહીં હાલે. હવે પ્લાસ્ટિક વિના ચાલતો નથી. જે 25 વર્ષ પહેલાં છોવાઈ જતું હતું એ હવે તો તમે ચોખ્ખાઈથી કરો. તમારા છોકરાને ના પાડશો તો બહાર ગમે એવા લસણ ડુંગળીવાળા ખાશે. એના કરતાં બેસ્ટ છે તમે પવિત્રતાથી કરો અને ઘરે બનાવો, ધરાવો અને છોકરાઓને દો. એ કે ઘણી જગ્યાએ તો એમ કે કૂવાના જલ્દી જાગી આપે, પણ અમારા મુંબઈમાં તો કાયદો છે કે તમે ક્યારેય અગ્નિઘરમાં પેટાવી ના શકો, કારણ કે અમારે પોલ્યુશનનો પ્રોબ્લેમ, ધુમાડો જાય એટલે ઓલો એમોનિયા વાયુ હેરાન કરે. તો શું અમારે ઠાકોરજીની રસોઈ ગેસ ઉપર નહીં કરવાની? કરવાની. દેશ, કાળ અને સમય જે પ્રમાણે હોય એ પ્રમાણે કરવું પડે. મારા લગ્ન થયા ત્યાં લાજ કાઢવાનો રિવાજ હતો, ભલે તમે ગમે એટલા ભણેલા હો. એ વસ્તુ અત્યારના આવોને આપણે કહી શકીએ. અત્યારે હું જ ડ્રેસ પહેરું છું તો વગર પૂછે સમજી જાય કે આપણે પહેરવાનો છે. તમારું વર્તન છે ને એ જ ઉપદેશ છે. રણછોડલાલજી મહારાજ